દેવભાગ, દેવશ્રવા, આનક, સૃંજય, શ્યામક, કંક, શમીક, વત્સક અને વૃક, આમ 10 પુત્રો હતા. વસુદેવજીના 10 ભાઈઓ હતા બધા થઈને. વસુદેવજીનું એક નામ આનક દુંદુભી કહેવાય છે. વસુદેવજીના બેનનું નામ પૃથા, સૌથી મોટા પૃથા એટલે કુંતી માતા. એના પછીની બીજી બહેનો પણ છે, એમના નામ છે શ્રુતદેવા, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા, રાજાધિદેવી. આ 5 બહેનો વસુદેવજીના હતા. એટલે જે આ 5ના થયા ને એ પણ આ બધા અંદર અંદર જ છે. એમાં પૃથાએ કુંતી ભોજને ખોળે ગયા છે. કુંતી ભોજ નામનો રાજા, એને સંતાન નહોતું એટલે પૃથા એટલે આ કુંતી માતાને ખોળે લીધા, એટલે એનું નામ પડ્યું કુંતી. સૂર્યના મંત્રથી એને ત્યાં કર્ણનો જન્મ થયેલો. પેલી બીજી બેન હતા કુંતા માતાના, એનું નામ શ્રુતદેવા. શ્રુતદેવાને વૃદ્ધશર્મા પરણ્યો, અને એ વૃદ્ધશર્માને ત્યાં દંતવક્ત્ર નામનો જય અને વિજય નામનો એક પાર્ષદ ત્રીજા અવતારે એમને ત્યાં જન્મેલો. એટલે આમ તો મામા માસીના ભાઈઓ જ થાય ભગવાનને. શ્રુતદેવા શ્રુતશ્રવા એટલે ત્રીજી માસી ભગવાનની. તો એને ત્યાં દમઘોષ રાજા પરણ્યો, અને દમઘોષને ત્યાં શિશુપાલ એટલે જય વિજયમાંથી એક પાર્ષદ ત્યાં જન્મો છે દમઘોષના દીકરા તરીકે. વસુદેવજીના પત્નીઓ ઘણા બધા છે. એમાં પૌરવી, રોહિણી, ભદ્રા, મદિરા, રોચના, ઈલા, દેવકી, આ બધી ઘણી પત્નીઓ છે વસુદેવજીની. એમાં રોહિણીને ત્યાં બલરામનો જન્મ થયો, ગદનો જન્મ થયો, સારણ, દુર્મદ, વિપુલ, ધ્રુવ, કૃત વગેરે પુત્રોનો જન્મ થયો. અને દેવકી માતાને ત્યાં 8 સંતાનો પુત્ર રૂપે અને એક છેલ્લી પુત્રી રૂપે જન્મ થયા છે. 9 સંતાનો. એમાં સૌથી મોટો પહેલો જે કંસે મારી નાખ્યો એ કીર્તિમાન, પછી કંસે મારેલો સુસેન, પછી ભદ્રસેન, પછી રુજુ, પછી સમર્દન, પછી ભદ્ર, પછી સંકર્ષણ. સંકર્ષણને મારી ન શક્યો કારણ કે એનો ગર્ભ સ્રવી ગયો અને રોહિણીના ઉદરમાં ચાલ્યો ગયો. એ શેષનાગનો અવતાર હતા. અને છેલ્લે હે પરીક્ષિત રાજા, ભગવાન શ્રી કૃષ્ણ જેનું તમે ભજન કરો છો એ પણ મા દેવકીના પુત્ર તરીકે પ્રગટ થયેલા છે. તમારી દાદી સુભદ્રામાં, એ સુભદ્રા પણ ભગવાનના નાના બેન તરીકે દેવકી માની કુખેથી જન્મેલા છે. આમ ભાઈઓ બહેનોના સૂર્યવંશનું ને ચંદ્રવંશનું વર્ણન કરતા 9મા સ્કંદને અહીંયા સમાપ્તિ આપી છે. इति श्रीमद्भागवते महापुराणे अष्टादशसाहस्र्यां वैयासिक्यां पारमहंस्यां संहितायां समाप्तोऽयं 9मः स्कन्धः. ओम तत्सत् श्री हरिकृष्णार्पणमस्तु. कृष्ण कन्हैया लाल की जय. राजोवाच कथितो वंश विस्तारो भवता सोम सूर्ययोः राज्ञां चो भजवंश्यानां चरितं परमाद्भुतम्. દશમ સ્કંદના પ્રારંભમાં મહારાજ પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો છે, બાપજી, સૂર્યવંશ અને ચંદ્રવંશનું વર્ણન તો આપે બહુ વિસ્તારથી કહ્યું. હવે મારે મારા ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ જે વંશમાં જન્મા છે એ ભગવાન શ્રી કૃષ્ણના એક એક નાના મોટા તમામ લીલા ચરિત્રોને શ્રવણ કરવા છે. બાપજી, ભગવાન કૃષ્ણના લીલા ચરિત્રો મને સંભળાવો. ભગવાન આ પૃથ્વી ઉપર કેમ પ્રગટ થાય છે? દશમ સ્કંદ ભગવાનની નિરોધ લીલા છે. અહીં માણસનું મન અટકે છે અને અમારે કથાકારોને પણ અહીં સુધી જ દોડા દોડી હોય છે. ભગવાનનો જન્મ થઈ જાય ને પછી શાંતિથી બાળ લીલાઓનું વર્ણન ચાલે. બધાને દોડા દોડ છે
પણ જેવા ભગવાન કૃષ્ણના પ્રાગટ્યની વાત પૂર્ણ થાય એટલે બધાને શાંતિ થાય. નિરોધ છે, નિરોધ. નિરોધ એટલે અટકવું. ભાગવતજીનો 10મ સ્કંદ ભગવાનનું હૃદય છે. ખરેખર તો હૃદયની કથા જ કરવાની હતી, પણ સીધે સીધા હૃદય ઉપર જો આપણે સર્જરી કરવા જઈએ ને તો હૃદય તૂટી જાય. એટલે હૃદયની આજુબાજુમાં પેલું બધું કવર કરવું પડે. 9 સ્કંદ એ ભગવાનના દિવ્ય ચરિત્રો, ચમત્કારો બધું સંભળાવતા. હવે કૃષ્ણની રાસલીલામાં શંકા ન જાગે એટલા માટે 9 સ્કંદની કલાઈ કરી છે. અને 10મ સ્કંદ એમાં મજાનો સરસ મીઠો કેરીનો રસ પીરસાવાનો છે. પણ જો કલાઈ કર્યા વગરના હશો ને તો હજી રસ કટાઈ જશે. 9 સ્કંદ એ કલાઈ છે. કલાઈ થયા વગરનું પિત્તળ તાંબાનું વાસણ કાટ ચડી જાય અને એ વિકૃતિ પેદા કરે. રાસ રમવો છે, રાસમાં ભગવાનની સાથે ગોપીઓ રમી રહી છે. આપણે ગોપી ભાવે હવે રાસમાં પ્રવેશ કરવા જઈશું. સુખદેવજીએ થોડો આગ્રહ કરીને કહ્યું કે રાજા, 4 દિવસથી તમે ભૂખ્યા અને તરસ્યા બેઠા છો, થોડું અન્ન જળ લઈ લો, પછી આપણે કરીએ કથા આગળની. હજી ઘણો સમય છે તમારે, થોડું જળ પાણી કરો. પરીક્ષિતે કહ્યું, મહારાજ, તમારા મુખમાંથી એવું અમૃત નીકળે છે ને, મને ભોજન અને ભજન બધું જ આમાં આવી જાય છે. પાણી પીવાની તો ઈચ્છા જ નથી થતી, ભોજન કરવાની ઈચ્છા જ નથી થતી. ખરો ભાગવતનો અધિકારી પરીક્ષિત એટલા માટે છે કે એને ભોજન યાદ જ નથી આવ્યું. આપણે યજમાનો એકટાણા કરે, ફલાહાર કરે, પણ આવું થોડુંક આમ ભોજન યાદ તો આવી જાય. બીજા બધા શમકારા કરતા હોય ઘર ઘરમાં, એટલે ભવાનભાઈ થોડુંક તો એમ થઈ જાય ને કે ખેંચાઈ ગયું થોડુંક. આજે સવારે આવીને કે બધાના પેરણા ઢીલા થઈ ગયા છે, કપડા ખોલા પડવા માંડ્યા છે. 4 દીમાં ઢીલા પડી ગયા ને. ભક્તો, પરીક્ષિત એમ કહે છે કે ભગવાનની કથામાં એટલી મસ્તી આવે છે, બસ મને ભોજન અને પાણી તો પીવા અને ખાવાની ઈચ્છા જ નથી થતી. મહારાજ, કથા કહો, બસ મારા ઈષ્ટદેવના ચરિત્રો મને સંભળાવો. ભગવાન કઈ રીતે મથુરામાં પ્રગટ થયા, જેલમાં પ્રગટી અને ગોકુળમાં કઈ રીતે પધાર્યા, ગોકુળમાં ગયા પછી શું શું લીલાઓ કરી, કેવી કેવી રીતે દૈત્યોને માર્યા, કઈ રીતે ભગવાને રૂક્ષ્મણી સાથે વિવાહ કર્યો, બલરામજી મોટા થઈને એમણે કયા કયા પરાક્રમો કર્યા. મેં જે પૂછ્યા એ કહો, ને ન પૂછ્યા હોય ને તમને ખબર હોય એ પણ કહો. ભગવાન શા માટે પ્રગટ થયા? પૃથ્વી પાપીઓના ભારથી જ્યારે ત્રાહિમામ પોકારી જાય ને ત્યારે પૃથ્વી ઉપર ભગવાનના અવતાર થાય. જ્યાં સુધી પૃથ્વી ઉપર અસુરોનો ત્રાસ ન વધે ને ત્યાં સુધી ભગવાનનો અવતાર ન આવે. એટલે અમુક યુવાનોને એમ કહીએ ને કે આ બધા ધંધા બંધ કરો તો કે ભગવાન વહેલા આવે ને આ બધું કરીએ તો તું અસલ રાવણ બની જા, ત્યારે મેર પડે. મિત્ર, તું થોડી થોડી પાનકિંગ ખાઈમાં ભગવાન ન આવે, તું નરકે જઈશ. ભગવાનને લાવવા હોય ને તો પેલા ખરેખરો રાવણ બનવું પડે, ખરેખરો કંસ બનવું પડે. કંસ જેવા કંસ પોતાના મિત્રોની સાથે જરાસંધ જેવા રાજાઓને સાથે રાખી અસુરોની ભયબંધી કરી અને અસુરોની સાથે એટલી મિત્રતા ગાઢ કરી, યદુ વંશમાં જન્મેલા પોતાના જ નાતીલા ભાઈઓને પીડવા માંડ્યા. અને જ્યારે ભયંકર રીતે બધાય એકબીજાને ગરીબોને પીડવા માંડ્યા ત્યારે ભગવાનથી આ કેમ સહન થાય? પૃથ્વી ભાર સહન ન કરી શકી. પૃથ્વી બ્રહ્માજીની પાસે ગાયનું રૂપ લઈને ગઈ, દેવતાઓને પણ સાથે લેતી ગઈ. પૃથ્વીએ બ્રહ્માજીને વિનંતી કરી, મહારાજ,
પાપનો ભાર સહન નથી થતો. હાલક ડોલક થઈ ગઈ છે મારી સ્થિતિ, દયા કરો. બ્રહ્માજીએ કહ્યું કે આમાં મારું ન ચાલે, ચાલો આપણે ક્ષીરસાગરના કાંઠે જઈએ, ભગવાનને વિનંતી કરીએ. દેવતાઓને સાથે લઈ, પૃથ્વીને સાથે લઈ બ્રહ્માજી ક્ષીરસાગરના કાંઠે આવ્યા, જ્યાં ક્ષીરસાગરમાં ભગવાન શ્વેત વૈકુંઠમાં બિરાજે છે. ત્યાં કાંઠે આવી, અંદર તો જવાની મનાઈ છે દેવતાઓને, એટલે કાંઠે બેઠા બેઠા સ્તુતિઓ કરી. બ્રહ્માજીને સમાધિ થઈ. સમાધિમાં ભગવાને દર્શન દઈને કહ્યું કે બ્રહ્મા, મને પહેલેથી જ ખબર છે કે પૃથ્વી પીડાય છે. આવા પાપીઓને મારવા હું અવતાર લઈશ. હું દેવકીનો 8મો પુત્ર બની અને આવીશ. પણ તમે મને મદદ કરવા માટે દરેક દેવતાઓને કહી દો કે પૃથ્વી ઉપર યાદવ વંશમાં પોતપોતાની સ્ત્રીઓની સાથે દરેક દેવતા અવતાર લે. આપણે બધાએ ભેગા થઈ અને અધર્મને આ પૃથ્વી ઉપરથી હાંકી કાઢવો છે. ભગવાને બધી જ વિગત બતાવી દીધી. ભગવાન અદ્રશ્ય થયા. બ્રહ્માજીની સમાધિ પૂરી થઈ ગઈ. બ્રહ્માજીએ સમાધિમાંથી બહાર નીકળી દેવતાઓને પૃથ્વીને કહ્યું, માં પૃથ્વી, ભગવાન તમારા માટે અવતાર લેવાના છે એવું નક્કી થયું. ભગવાને મને કહ્યું છે બધા જ દેવતાઓ યદુવંશમાં જન્મ લો એમ પણ કહ્યું છે. માટે દરેક ભગવાનની મદદ માટે યાદવ વંશમાં જન્મ લેજો. ભગવાન દેવકી અને વસુદેવ થકી 8મા પુત્ર તરીકે જન્મ લેશે અને પછી અસુરોનો સંહાર કરી પૃથ્વી ઉપર ધર્મનું સ્થાપન કરશે. બ્રહ્માજી વિદાય થયા. દેવતાઓ પણ યદુવંશમાં જન્મ લેવા લાગ્યા. પણ આખરે દેવ ખરા ને, યદુવંશમાં જન્મ લે, ધર્મ કર્મ નિયમ બધું કરે, એટલે કંસને ગમે નહીં. કંસ આવા બધા યાદવોને મારવા લાગ્યો, ત્રાસ દેવા લાગ્યો. કેટલાક યાદવો દેવો હતા છતાં પણ ભાગીને જતા રહ્યા ગીરીઓમાં, જંગલોમાં. અને કેટલાક યાદવો સહન ન થયું, કંસના શરણે થઈ ગયા. આમ કંસનો ત્રાસ, જરાસંધનો ત્રાસ. જરાસંધે 20,000 રાજાઓને કેદ પૂરેલા. બધાને મારી નાખવાના એવું નક્કી કર્યું. આ બાજુ ભૌમાસુરે 16,000 કન્યાઓને કેદ કરેલી. અને 1 લાખ ભેગી થાય હારી હારી રૂપાળી સ્ત્રીઓ, ત્યારે હું લગ્ન કરીશ એવું નક્કી કર્યું. આવા બધા ત્રાસવાદીઓ ભેગા થયા. પૃથ્વી થાકી ગઈ. ત્યારે ભગવાને એક પોતાની માયા રચી. વસુદેવના સાથે દેવક રાજાની દીકરી નાની દેવકીના લગ્ન થયા છે. કંસ દેવકીના કાકાનો દીકરો થાય છે, પણ દેવકી સાથે પ્રેમ બહુ છે એટલે પોતાની બેનને લાડે કોડે પરણાવી કાકાની દીકરી બેનને વિદાય આપવા માટે કંસ જાતે ગયો. કંસ જાતે જ્યારે બેનને રથ હાંકીને લઈ જતો તો વસુદેવજીના ઘેર મૂકવા માટે, બનેવી અને બેન બંને જણા અંદર ઓઝલમાં બેઠા છે. કંસ રથ હાંકે છે. એમાં અચાનક આકાશવાણી થઈ. આકાશવાણીએ કહ્યું કે હે મૂઢ, જે બેનને તું લાડે કોડે પરણાવીને લઈ જાય છે એ બેન દેવકીનો 8મો ગર્ભ તારો નાશ કરશે. કંસ જોવા લાગ્યો. કોણ બોલ્યું? વસુદેવજી. વસુદેવજી કે હું નથી બોલ્યો. દેવકી તમે બોલ્યા? કે ના હું નથી બોલી. તો પછી આ કોણ બોલ્યું? આકાશવાણીએ મને સમજાવ્યો છે દેવકીનો 8મો ગર્ભ મારો નાશ કરશે. ઈ પેલા હું દેવકીને જ પૂરી કરી દઉં. કેવી બેન! લાડે કોડે પરણાવીને મૂકવા જતો તો, પણ જ્યાં સ્વાર્થ આવે ને ત્યાં માણસ સગી બેનને પણ મારવા તૈયાર થઈ જાય. સ્ત્રી હત્યા કરે, ભ્રૂણ હત્યા કરે, બ્રહ્મ હત્યા કરે. સ્વાર્થ માટે માણસ બધું કરી છૂટે. વસુદેવજીએ સમજાવ્યો કંસને કે ભાઈ તારી બેન કહેવાય, ન મરાય, સ્ત્રી હત્યા લાગે. કંસે કહ્યું પણ એનો 8મો મને મારવાનો છે. વસુદેવજીએ કહ્યું કે એના દીકરાથી તને ડર છે ને, જેટલા દીકરા જન્મશે એ બધા હું તને આપી દઈશ, જન્મે ને તરત તારા. પણ તું બેનને મારીને સ્ત્રી હત્યાનું પાપ લઈશ તો તને શાસ્ત્રો ને સમાજ માફ નહીં કરે.
પુત્રાન સમર્પયિષ્યાહા યેન તે ભયમુત્થિતમ, જે થકી તને ભય છે એના પુત્રો થકી ભય છે, દેવકી થકી નહીં. માટે દેવકીના જેટલા પુત્રો થશે હું તને આપી દઈશ. કંસે વસુદેવ દેવકીને છૂટા મૂક્યા, જાઓ તમે તમારી રીતે ઘર ભેગા થઈ જાઓ, હવે હું પાછો વળું છું. બેયને વિદાય કરી દીધા. કંસ પાછો ઘેર આવ્યો, પણ વસુદેવનો વિશ્વાસ એટલા માટે કે સત્યવાદી યુધિષ્ઠિર અને સત્યવાદી વસુદેવ બેનો વચનનો વિશ્વાસ આખી દુનિયા કરે કે આ ખોટું ન બોલે. વસુદેવજી ઘેર આવ્યા, પત્ની સાથે રાતે એકાંતમાં બેઠા બેઠા ચર્ચાએ ચડ્યા, દેવી આપણો ગ્રહસ્થાશ્રમ 8 બાળકોને જન્મ દેશે એવું આકાશવાણીનું કહેવાનું છે, પણ 8 પહેલા 7ને તારે જો કંસના હાથે મરાવવાની તૈયારી હોય તો 8મો ભગવાન આવશે. બોલ, હિંમત છે તો આપણે સંસારમાં પ્રભુતામાં પગલા પાડીએ, નહીતર આજથી તુંય સંન્યાસ લઈ લે, હું સંન્યાસ લઈ લઉં. દેવકીએ કહ્યું, નાથ જો મારે ઘેર ભગવાન પુત્ર બનીને આવતા હોય તો હું 7 પુત્રોના બલિદાન હસ્તે મોઢે આપી દઈશ. 100 માથા જાતા રે સોંઘા છોગાડા. હો દીકરાના બલિદાન દેવા પડે ને જો ભગવાન આવતો હોય તો એ સસ્તું કહેવાય. કોણ આવે ભગવાન? હા પાડી. દિવ્ય સંસાર શરૂ થયો. પ્રથમ બાળક માની કુખમાં આવ્યું. જન્મ થયો એટલે હાથમાં લઈ, રેશમી ગોદડીમાં લઈ વસુદેવજી આવ્યા કંસ પાસે. કંસને કહ્યું, લે આ દેવકીનું પહેલું બાળક છે. કિલ્લોલ કરતું બાળક જોઈ કંસને દયા આવી ગઈ. વસુદેવ, આ પહેલાથી મને બીક નથી, 8માંથી બીક છે, માટે હાથને લાવવાની જરૂર નથી. 8મો આવે ત્યારે ભૂલતા નહીં હો, ગણી રાખજો. સારું. વસુદેવજી પાછા ગયા. નારદજીને થયું કે આ પાપીનો ઘડો નહીં ભરાય. નારદજી આવ્યા, કંસ પાસે લમણે હાથ દઈને બેઠા. કંસે કહ્યું, ગુરુજી કેમ આજ ઉદાસ? કે ઉદાસ જ રહું ને. લે આ મણકાને ગણ જોઈ, એક બેરખો લાવેલા 8 મણકાનો ગણ જોઈ. અહીંથી 1 2 3 4 5 6 7 ને 8 અહીંથી. ને હવે અહીંથી ગણી જોઈ તો કે 1 2 3 4 5 6 7 ને 8. પછી કે હવે અહીંથી ગણી જોઈ, અહીંયાથી 1 2 3 4 5 6 7 ને 8 અહીં થાય. તો આમાં તને કઈ ખબર પડે છે? મૂરખ દેવની વાણી હોય ને એ ઊંધી હોય. 108 એમ ન બોલે, અષ્ટોત્તર સત વાહેથી આવે ને અષ્ટ પેલો આવે. આપણી ગુજરાતીની જેમ ન હોય. દેવની અવળ વાણી તું સમજો નહીં. પેલો રિયો એ 8મો થાય ને 8મો રિયો એ પેલોય થાય, અને ચોથો રિયો એ 8મો થાય ને 8મો રિયો એ ચોથોય થાય. તને ખબર ન પડે તો બાપજી છોકરાને જે જન્મે એને પતાવી દઉં, એ હું ન કહું, પાપ મને લાગે. નારાયણ 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 કરીને ઉપડી ગયા હળગાવીને. નારદજીનો પ્રયોગ કોઈ દી નિષ્ફળ નથી ગયો. નારદજી નીકળી ગયા પછી કંસે વસુદેવજીને કહ્યું કે વસુદેવ અહીં આવો તમારા પુત્રને લઈને. માણસ દ્વારા વસુદેવજીને બોલાવ્યા, પુત્રને લાવ્યા અને વસુદેવજીના પહેલા પુત્રને હાથમાં પકડી 2 પગ લઈ જોરથી શિલા ઉપર પછાડીને એને મારી નાખ્યો. હાહાકાર થઈ ગયો. વસુદેવજીના પ્રાણ ઊંચા થઈ ગયા કરે, બાપરે આવું નાનું કોમળ બાળક મારી નાખ્યું પાપીએ. વસુદેવજી રડવા લાગ્યા, દેવકી રડવા લાગ્યા. કંસને થયું કે આ 2 જણા રડે છે એટલે હવે બીજું સંતાન આપતા અચકાય છે, આને જેલમાં જ રખાય હવે. અને 2 માતા પિતાને જેલમાં પૂરી દીધા. ઉગ્રસેને એમ કહ્યું કે બેટા આ બિચારા 2 નિર્દોષ છે, એને શું કામ જેલમાં પૂરે છે? પોતાના બાપને પણ જેલમાં પૂરી દીધો. ગાદી ઉપર કંસ આવી ગયો. હવે બાપને જેલમાં પૂરે, એને દયા હોય? પછી તો વસુદેવના એક પછી એક 6 સંતાનને મારી નાખ્યા. 7મા પુત્ર તરીકે સંકર્ષણ ભગવાન શેષનાગ
માં દેવકીના ઉદરમાં પધાર્યા ત્યારે ભગવાને યોગ માયાને બોલાવીને કહ્યું કે યોગ માયા, હવે મારે જન્મ લેવાનો સમય થયો છે અને આ બલરામજી પણ જન્મ લેવાના છે. બલરામજી બહુ જ રૂપાળા હશે, ગોર વર્ણ હશે અને એ બાળકને જો માતા પિતા આપી દેશે ને તો માતા પિતાને દુઃખ બહુ થશે. માટે એમ કરીને યોગમાયા આટલું મારું કામ કર, આ દેવકીના ગર્ભને લઈને તું રોહિણી માતા ગોકુળમાં નંદ બાબાને ત્યાં રહે છે અને વસુદેવજીની જ પત્ની છે બીજી, તો એના ગર્ભમાં મૂકી દે ને, આ ગર્ભ મૂકી દે અને પછી તું જશોદા માના ઉદરમાં આવજે. 9 માસે તુંય જન્મજે ને હું દેવકી માના 9મા પુત્ર 8મા પુત્ર તરીકે જન્મીશ. આપણે 2 જણા જન્મ લેશું. મને મથુરાથી ગોકુળમાં મૂકી જશે અને તને ગોકુળમાંથી મથુરા લાવશે. પછી તું કંસના હાથમાંથી છટકી જજે અને જો આટલું કામ તું મારું કરી આપીશ તો જા, પૃથ્વી ઉપર તારી પૂજા ઠેર ઠેર ને ઘેર ઘેર થશે. આ જોગમાયાને ભગવાને આદેશ આપ્યો. ભગવાને કહ્યું કે તારા નામ બનશે ભદ્રા, ભદ્રકાલી, દુર્ગા, વિજયા, વૈષ્ણવી, કુમુદા, ચંડિકા, કૃષ્ણા, ઈશાની, માધવી, કન્યકા, માયા, નારાયણી, શારદા, અંબિકા, આ બધા તારા નામો બનશે ને તારા નોખા નોખા મંદિરોમાં બધાય તને પૂજશે. પણ મારું કામ સાધી આપીશ તો. સર્વેશ્વરના હાથમાં સત્તા છે, પણ એક યોગ માયાને મોટી બનાવી અને ભગવાને એને વિદાય કરી. યોગ માયાએ દેવકી માતાનો જેલમાં રહેલો 9 માસનો ગર્ભ 9 માસ પહેલા જ ખેંચી લીધો. હજી તો 2-3 માસનો ગર્ભ હશે અને એને ખેંચી રોહિણી માતા જે ગોકુળમાં રહેતા હતા એના ઉદરમાં અચાનક રાતે સ્થાપી દીધો. રોહિણી અચાનક જાગી ગયા, કંઈક પેટમાં ફેરફાર થયો. નંદબાબાને જશોદાને જગાડ્યા, જશોદા મને પેટમાં કંઈક ફેરફાર થાય છે, શું થયું છે? કંઈ ખબર નહીં. નંદબાબા કે રોહિણી ચિંતા ન કરશો, આ કોઈ તમારામાં શંકા નહીં કરે. અમે જાણીએ છીએ કે કોઈ ભગવાને ઈશ્વરી અવતાર લેવા ધાર્યું હશે એટલે તમારા ગર્ભની વૃદ્ધિ થાય છે. તમે ચિંતા ન કરો, અમારે ત્યાં કોઈ શંકા નહીં કરે. અમે કહીએ ને કે આ રોહિણીનો પુત્ર છે એટલે એમાં જરાય શંકા ન રહે. રોહિણીનો પુત્ર ધીરે ધીરે બાળક ઉદરમાં વૃદ્ધિ પામ્યા. 9 માસ પૂરા કરી 10મા માસે એ બાળક આકાશમાં દેવતાઓની પુષ્પવૃષ્ટિ સાથે આ પૃથ્વી ઉપર શંકરષણ પોતે જ પુત્ર બનીને પધાર્યા. બોલીએ દાઉજી મહારાજ કી જય. બલરામનો જન્મ થયો. બલરામ આંખો બંધ કરીને સૂતા છે. મારો કનૈયો આવે પછી જ આંખ ખોલવી એવું નક્કી કર્યું છે. આ બાજુ દેવકી માના ઉદરમાંથી ગર્ભ સ્રવી ગયો એવી ચર્ચાઓ થઈ. થોડા દિવસ ચર્ચાઓ શાંત થઈ ગઈ અને પછી દેવકી માનો ફરી પાછો બીજો ગર્ભ આવ્યો અને એ ગર્ભ વસુદેવજીના મનમાંથી દેવકીના મનમાં આવ્યો. બાકી ભગવાન કોઈ દી કોઈના ગર્ભમાં ન આવે, ખાલી માના મનમાં આવ્યા છે. વેદ દીક્ષા લાગી છે, સંગ દ્વારા નહીં, વેદ દ્વારા. એટલે માત્ર દ્રષ્ટિ દ્વારા વસુદેવના મનમાંથી માના મનમાં આવ્યા અને માના ઉદરમાં જાણે એક વૃદ્ધિ થવા લાગી. કંસે ચોકી પહેરો કડક બનાવ્યો. ધીરે ધીરે દેવકી માના 8મા પુત્ર તરીકે જ્યારે સમય પૂરો થવા આવ્યો, શ્રાવણ માસ બેઠો, સુદ પક્ષ પૂરો થયો, વદ પક્ષ ચાલુ થયો, એકમ, બીજ, ત્રીજ, ચોથ, પાંચમ અને હવે તો રાધા રાણી વર્ષાનામાં બેઠા બેઠા એમ કહે છે કે આવને માધવ, ક્યાં સુધી રાહ જોવડાવવી છે? અષાઢ યુચારમ મેઘ મલારમ બની બહારમ જલધારું ડકારમ મયુર પુકારમ તડતતારમ વિસ્તારમ નાલાહી સંભારમ પ્યાસ પારમ નિમ કુમાર મનિર ખ્યારી કહે રાધે પ્યારી મેં બલિહારી ગોકુળિયાવો ગિરધારી રે દીદી ગોકુળિયાવો ગિરધારી રે દીદી ગોકુળ જાઓ ગિરધારી. હે
જગતના નાથ, તમારા પહેલાની તમારી દાસી આવી ગઈ છે, 2-2 વર્ષ તમારાથી મોટી છે રાધા, તો હવે ક્યારે આવો છો? અને આ બાજુ એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચમ ગઈ, છઠ ગઈ, હાતમ ગઈ ને આઠમ આવી. ભૂલી ન જાય માણા આઠમ. વદ પક્ષ શ્રાવણ મહિનો, આઠમનો દિવસ, રોહિણી નક્ષત્રમાં ચંદ્ર આવ્યો. ત્યાં તો આકાશમાં જેમ જેમ હાંજ પડવા લાગી, દેવતાઓની ઠઠ જામવા લાગી, બરાબર રોહિણી નક્ષત્રમાં ચંદ્રએ પ્રવેશ કર્યો અને એટલી સરસ મજાની ગ્રહો નક્ષત્રોની મીટિંગ જામી. અને આ બાજુ બ્રહ્માદિક દેવતાઓએ આવી મા દેવકીની જેલની અંદર જે ગર્ભમાં ભગવાન છે એની સ્તુતિ કરી. સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યામૃત સત્ય નેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્નઃ. ભગવાન સત્ય સ્વરૂપની દેવતાઓએ સ્તુતિ કરી. ભગવાને કહ્યું કે હવે તમે બધા ચાલ્યા જાઓ, જેલમાં છું. જેલમાં બધા દેવતાઓની હાજરી સારી ન કહેવાય. દેવતાઓ બ્રહ્માને આગળ કરી અને શિવ બ્રહ્મા દેવતાઓ બધા જેલમાંથી બહાર નીકળી ગયા. આ બાજુ ભગવાને દેવતાઓની સ્તુતિ પૂર્ણ કર્યા પછી માં દેવકીને મંગળ થવા લાગ્યું, શુકન થવા લાગ્યા. વસુદેવજીને કહ્યું કે નાથ, સુતિકા ગ્રહમાં પડી પડી આજ તો મને શુકન થાય છે. વસુદેવજીએ કહ્યું કે તો જરૂર ભગવાન પધારશે. રાણી થોડી રાહ જુઓ ભગવાનની. અને થોડી વાર જ્યાં થઈને બરાબર રાત્રિના મધ્ય ભાગે ચંદ્ર પહોંચ્યો. 12 વાગ્યે મધ્ય રાત્રિએ ભગવાન પુરાણ પુરુષ ચતુર્ભુજ સ્વરૂપે મા દેવકીના ઉદરમાંથી પધાર્યા કે બ્રહ્માંડમાંથી પધાર્યા કે ગોલોકમાંથી પધાર્યા નક્કી ન થયું, પણ પુરાણ પુરુષને પોતાની નજર સામે ભગવાનને જોયા. દેવકી અને વસુદેવે જય જયકારો કર્યા. બોલીએ પુરાણ પુરુષ ભગવાન. ભગવાનના પ્રાગટ્ય સાથે વસુદેવે સંકલ્પ કર્યો, 10,000 ગાયો હું દાનમાં આપીશ. જેલમાંથી છૂટીશ ત્યારે, અત્યારે નહીં. વસુદેવજીએ સંકલ્પ કર્યા, જાત કર્મ સંસ્કાર કરવાનો વિચાર કર્યો, પણ આવડા મોટા ભગવાન, હાથમાં શંખ ચક્ર ગદા પદ્મ. દેવકી માતાએ સ્તુતિ કરી, પ્રભુ આવા નહીં, બાળ બનીને આવો, મારે તમને સ્તનપાન કરાવવું છે. આવી મોટી ઉંમરના આપ રહો તો કંસને તો મારો, પણ અમને પ્રેમ ન મળે. ભગવાન તત્કાળ બાલ સ્વરૂપ થયા. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. પૂર્વના 3 જન્મનું જ્ઞાન આપ્યું. મા અને પિતાએ સ્તુતિ કરી. ભગવાને ઈશારો કર્યો કે જો તમને ડર લાગતો હોય કંસનો, તો મને ટોપલામાં પધરાવી ગોકુળમાં મૂકી જાઓ. અને ગોકુળમાં જશોદાને ત્યાં એક બાળકીનો જન્મ થયો છે, એ લાવી અને કંસને આપી દેજો. માણસ જ્યારે ગભરામણમાં આવી જાય ને ત્યારે ધર્મ ભૂલી જાય. વસુદેવજી ગભરાઈ ગયા છે, હમણાં કંસ આવશે, આ ભગવાનને મારી નાખશે. ભગવાન મરે, પણ વસુદેવજી ગભરાઈ ગયા. ભગવાનને ટોપલામાં પધરાવ્યા. દેવકીએ કહ્યું, નાથ શું કરો છો? કે ભગવાને મને ઈશારો કરીને કહ્યું છે કે ગોકુળમાં મૂકી જાઓ. તો હું ગોકુળમાં લઈ જાઉં છું, પણ નાથ પગમાં ને હાથમાં તો બેડીઓ છે. એલા હા, જ્યાં વિચાર કર્યો બેડીઓનો, ત્યાં તો બેડીઓ હાથમાંથી નીકળી ગઈ. ભગવાને દિવ્ય લીલા કરી. વસુદેવજીના ચરણોમાંથી હાથમાંથી બેડીઓ આપોઆપ નીકળી ગઈ. વસુદેવજીએ ટોપલામાં પધરાવીને ભગવાનને મસ્તકે મૂક્યા. ત્યાં તો વસુદેવજીના જેલના દરવાજા આપોઆપ ઉઘાડા થઈ ગયા. જેલના દરવાજા ખુલ્લા થયા. વસુદેવજી બહાર આવે ત્યાં તો ચોકીદારો બધા યોગ માયાના કૃપાથી સૂઈ ગયેલા. બંદૂકના નાળચા ઉપર દાઢીઓ રાખી રાખી કસકસાટ નસકોરા બોલાવે. ચોકી પેરો કરવા મૂક્યા હતા કંસે. ધ્યાન રાખજો, રાત દિવસ જાગજો. પણ યોગ માયાએ એવો સપાટો બોલાવ્યો, બધા સૂઈ ગયા. વસુદેવજી બહાર આવ્યા ત્યાં તો આકાશમાં અષાઢુ ચારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ, જલની ધારાઓ થવા માંડી.
કનૈયાએ કહ્યું બલરામને કે દાવ તારા અસલ સ્વરૂપે તો આવ, જરા ઠંડો લાગે છે વરસાદ. અને બલરામ શેષ નાગની ફણા કરી અને પાછળ પાછળ પિતાની પાછળ ચાલ્યા આવે અને ફણા કરીને હાલ્યા આવતા ભગવાનના માથે એક ટીપું ન પડવા દે જમુનાના કિનારે આવ્યા. વરસાદ થોડો ધીરો પડ્યો પણ પૂર જબરું આવેલું. જમુનામાં બે કાંઠામાં નદી હાલી જાય, સામે કાંઠે કેમ જઈશ? વળી મૂંઝાયા. ત્યાં તો ભગવાન કૃષ્ણે જમુનાની અંદર લાંબો પગ કરી અને જરા અંગૂઠો બોલ્યો એટલે જમુનાને શાંતિ થઈ.